ઓલા નારાયણ ની, વૈકુંઠપતિ નહીં, લક્ષ્મીપતિ નહીં, એ ભગવાનને નથી કહેતો, એ તો એના દીકરાને બોલાવે, એના પુત્રને બોલાવે. વિષ્ણુ દૂતોએ કહ્યું ભલે પુત્રને બોલાવે છે પણ નામ કેનું? આ નામના અસલ માલિક કોણ? આ નામ તો વૈકુંઠપતિનું છે. અને નિયમ એવો છે, નામ માણસ કોઈ પણ રીતે લે, ભાવે કભાવે, હાલતા ચાલતા બેસતા ઉઠતા કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાનનું નામ લે તો એનું કલ્યાણ થાય. આ નિયમ છે. એટલે તમે લઈ જઈ નહીં શકો, એને મુક્ત કરાવ્યો. આ સંવાદ અજામિલે સાંભળ્યો, સમજી ગયો કે ભૂલમાં દીકરાને બોલાવા ગયો, એમાં નામ બોલાયું તો મારું આટલું કલ્યાણ થયું. ગંગા કિનારે ગયો, ભગવત ભજન કરી પરમાત્માના ધામમાં ગયો છે. નામ મહિમા બતાવ્યો છે આ કથામાં. આગળ ગુરુ મહિમા બતાવ્યો છે. એકવાર દેવસભામાં ઇન્દ્ર ની સભામાં સુંદર કાર્યક્રમ ચાલે છે, અપ્સરાઓ નૃત્ય કરે છે. એમાં ગુરુદેવ બૃહસ્પતિ આવ્યા. નિયમ પ્રમાણે ગુરુ આવે એટલે શિષ્ય નીચે ઉતરી ગુરુને વંદન કરવા જોઈએ, આદર આપવો જોઈએ, એને બેસાડી એની આજ્ઞા લઈને પછી પોતાની જગ્યાએ બેસવું જોઈએ. નિયમ આવો. સભા આખી ભરેલી છે, અપ્સરાઓ નૃત્ય કરે છે, ગંધર્વો સુંદર વાજિંત્રો વગાડે છે. ઇન્દ્રને એમ થયું કે ગુરુ બરોબર ચાલુ કાર્યક્રમમાં આવ્યા. આ ગુરુએ ટાણે બરોબર કાર્યક્રમમાં વચ્ચે એને ગમ્યું નહીં, એટલે બીજી બાજુ જોઈ ગયો, જાણે ખબર ન હોય. પણ આ ગુરુ કોઈ એવા જેવા તેવા ગુરુ નથી. ઓલો બીજી બાજુ જોઈ જાય ને ગુરુને એમ થાય કે બિચારાનું ધ્યાન નહોતું. આ ઈ માયલા ગુરુ નથી, આ તો બૃહસ્પતિ. આજ પણ ગુરુનો ગ્રહ નડે ન તો ક્યાંય પાટો ન બાજે, ક્યાંય ભેગું ન થાય. ઈ બૃહસ્પતિ આખા વિશ્વ ઉપર જેનો પ્રભાવ છે, ગુરુ બૃહસ્પતિ તમારા મારા આપણા સૌના. ગુરુની બહુ મોટી તાકાત છે. ગુરુ બૃહસ્પતિ સમજી ગયા એના મનનો ભાવ. આ તો અંતર્યામી હતા. એ જ ઘડીએ ત્યાંથી પાછા પગલા ભરી સભા છોડીને નીકળી ગયા. ઇન્દ્રને સમજાઈ ગયું કે બહુ મોટી ભૂલ કરી, ગુરુ નારાજ થઈને ગયા. હવે શું થશે? આ કઈ એવા ગુરુ નથી કે વયા ગયા કઈ વાંધો નહીં. અત્યારે થેલા એવા થઈ ગયા કે વાંધો નહીં, એક ગુરુ જવા દો, બીજા ગોતી લેવું. ગુરુનો ક્યાં પાર? ઘણા ચેલકા હામાં ગુરુનું શિખામણ દે. કામ કરતા હોય તો તું ગુરુ છો કે એ ગુરુ છે? लोभी गुरु लालचू चेला दोनों नरक में ठेलम ठेला. एक चेल को गुरु पगे लाग्यो, गुरु आशीर्वाद दियो. 151 रुपया धैर्या के आशीर्वाद दियो. એટલે ગુરુએ આશીર્વાદ દીધો, જા જીવતો રે જેઠ મહિના સુધી. અરે ગુરુજી, જેઠ મહિનો તો આ 2 મહિના પછી જ આવે. ગુરુજી કે 150 રૂપિયામાં એટલો જ આશીર્વાદ આવે. ધોરવા 151 ને આશીર્વાદ એમને તને લાખ રૂપિયાનો દઈ દઉં. લોભી ગુરુ લાલચુ ચેલા દોનો નરક में ठेलम ठेला. ગુરુ ને શિષ્યની સંપત્તિમાં રસ હોય. ચેલાને એમ કે ગુરુ આગળ જગ્યા ઘણી છે, એનો ચેલો થઈ જાવ તો આ કરોડોની જગ્યા મળી જાય. અત્યારે તો જગ્યા હાટું થઈને કેવું થાય છે. ત્યારે તો ગુરુ બાયણા બંધ કરીને હુએ કે આ ચેલો ક્યારે આવીને હું પ્રોગ્રામ કરી જાય ખબર ન પડે. કરોડો અરબોના આશ્રમો તો
એક ચેલો એવો હતો અકૂણો. ગુરુએ કહ્યું કે જા મારા હાટું દૂધ લઈ આવ, મારે જમવું છે ને જમવામાં મારે દૂધ જોઈએ. તો ચેલો દૂધ લેવા ગયો. 5 મિનિટ પછી પાછો આવ્યો કે હે ગુરુજી, હું કહેતા ભૂલી ગયો કે ગાયનું કે ભેંસનું. અરે ગુરુજીએ કહ્યું કે હું ભેંસનું પીઉં છું. કેટલા વર્ષથી અહીંયા આશ્રમમાં છો? તો કે 12 વર્ષ થયા. તો વેલા તને ખબર નથી હું કયું દૂધ પીઉં છું? ગાયનું જ પીઉં છું. ભલે ભલે ગુરુજી, ભૂલી ગયા. તો પૂછ્યું હોય તો સારું. આ ચેલો હતો માથાનો. ખરાબ વૃત્તિનો. ગયો, 12 આટો મારીને 5-7 મિનિટે પાછો આવ્યો કે હે ગુરુજી, હજી એક વાત પૂછવી છે. શું પૂછવી છે? તો કે ઈ પૂછતા ભૂલી ગયો કે વાછડા વાળી ગાયનું લઈ આવું કે વાછડી વાળી ગાયનું લઈ આવું? અરે ગુરુએ કહ્યું કે વાછડો હોય કે વાછડી હોય, શું ફેર પડે છે? દૂધની જરૂર છે. આવી નાની નાની બાબત પૂછવા આવે છે. મૂળ તો ગુરુના લોહી પીવાની જ વાત છે. વળી ગયો, 5-7 મિનિટ થી પાછો આવ્યો. ગુરુ કે હવે શું છે? તો કે હજી એક પ્રશ્ન પૂછવો છે. શું છે? તો કે બ્રાહ્મણની ગાયનું લઈ આવું કે પટેલની ગાયનું લઈ આવું? ગુરુએ કહ્યું ભલા માણસ, તારે મને હેરાન જ કરવો છે. એલા બ્રાહ્મણ પટેલની ગાય તો ગાય છે, કોઈની પણ હોય. ગાય માટે કઈ એવું ન હોય, કોઈની પણ ગાય. તું જા, હવે તું દૂધ લઈ આવવાનો હોય તો જ જાજે. નાના કે ગુરુ હમણાં આવ્યો, તમે તમારે જમવાનું ચાલુ રાખો. હવે ગુરુ ક્યાંમાં પોણે તો પૂગવા આવ્યું, લઈને જાવજે. વળી 5-7 મિનિટ થી પાછો આવ્યો. હે ગુરુજી, ગુરુજી કે આવ્યો લોહી પીવા. બોલ. તો કે હજી એક પ્રશ્ન છે. કારી ગાયનું લઈ આવું કે કાબરી ગાયનું લઈ આવું? ગુરુએ ધોકો ઉપાડ્યો. આજથી તું મારો ચેલો નહીં, હું તારો ગુરુ નહીં. વયો જા. તો આપણે ત્યાં તો એવો ગુરુ મહિમા છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઇન્દ્રને ભૂલ સમજાઈ, મેં મારા ગુરુનું અપમાન કર્યું. ગુરુ રિસાયા. ગુરુ રિસાય તો કેવું થાય? આ ખબર પડી શુક્રાચાર્યને. અને દૈત્યોના રાજા બલિ હતા, એને કહ્યું અત્યારે મોકો છે સ્વર્ગ જીતવાનો. બલિ રાક્ષસોની સેના લઈ આવ્યો, ચડાઈ કરી અને યુદ્ધની અંદર દેવતાઓને જીતી લીધા, દેવતાઓને હરાવી દીધા. એક ગુરુ નારાજ થયા, એમાં સ્વર્ગ ગયું. દેવતાઓ ભટકવા માંડ્યા ભિખારીની જેમ. એક ગુરુ રૂઠ્યા, કેવી દશા છે. શું કરવું જોઈએ? કથા આપી છે એ વખતે બ્રહ્માએ કહ્યું એક રસ્તો છે. વિશ્વરૂપ નામના એક સંત છે, એને જો ગુરુ બનાવો તો એ નારાયણ કવચ નામની વિદ્યા જાણે છે. અને એ નારાયણ કવચ જો તમને મળે તો એને તમે ધારણ કરીને લડવા જાઓ તો ફરી તમને સ્વર્ગ મળે. વિશ્વરૂપને ગુરુ બનાવ્યા, ગુરુ સ્થાને બેસાડ્યા. દેવતાઓ પુષ્ટ થયા, લડવા ગયા. નારાયણ કવચના બળથી ફરી સ્વર્ગ પ્રાપ્ત થયો. પણ એકવાર ગુરુએ દૈત્યોને પ્રસાદ આપ્યો એ જોતા ક્રોધમાં ઇન્દ્ર એનું જે શસ્ત્ર છે એનાથી ડરાવા ગયો, હાથમાંથી પડ્યું, ગુરુનું મસ્તક કપાયું. વિશ્વરૂપનો વિનાશ થયો, ગુરુદ્રોહ લાગ્યો, બ્રાહ્મણ હત્યાનું પાપ લાગ્યું.
ઇન્દ્ર એ પાપમાંથી મુક્ત થવા માટે તપ કરવા માટે જાય છે. અને પછી તો વિશ્વરૂપના પિતાએ યજ્ઞની અંદર આહુતિ આપી અને વત્રાસુર નામનો એક દીકરો ઉત્પન્ન કર્યો જે ઇન્દ્રને મારે. ફરી યુદ્ધની અંદર ઇન્દ્રને લડવા માટે આવ્યો છે. અને દધીચી નામના ઋષિએ એના હાડ આપ્યા, એનું વજ્ર બનાવ્યું અને જે વજ્ર દ્વારા વત્રાસુરનો વિનાશ થયો છે. વત્રાસુર પૂર્વજન્મનો ભગવાનનો ભક્ત છે. અહમ હરે તવ પાદે દાસાન દાસો ભવિતાસ્મિ ભૂય મનઃ સ્મરે સુપતે પુણિતવા કર્મ કરો તું કાય. હા, બહેનોને વિનંતી, થોડા થોડા આગળ આવી જાઓ. જ્યાં સુધી જગ્યા છે થોડા થોડા આગળ આવી જાઓ, એટલે બીજા વધારે ભાવિકો બેસી શકે. આગળ બેઠા છે એ આગળ આવી જાઓ. બધા આગળ, એકદમ આગળ આવી જાઓ. અહમ હરે તવ પાદે દાસાન દાસો ભવિતાસ્મિ ભૂય મનઃ સ્મરેતા સુપતે ગુણાસ્તિ ગૃણીત્વા કર્મ કરો તું કાય. ગૃણીત્વા કર્મ કરો તું કાય. અહં હરે તવ પાદે દાસાન દાસો ભવિતાસ્મિ ભૂય દાસાન દાસો ભવિતાસ્મિ ભૂય. प्रमद स्वकर्मभि तन्मायया आत्मजगार्गे स्वासक्त चित्ता अननाथ भूयात् अहं हरे तव पादे दासान् दासो भवितास्मि भूय दासो भवितास्मि भूय दासो भवितास्मि भूय. વત્રાસુરે 4 શ્લોકની અંદર સ્તુતિ કરી, પછી તો પરમધામમાં ગયો છે. આગળ પુષ્પવન વ્રત આદિની કથા વર્ણવી સપ્તમ સ્કંદની અંદર ભક્ત પ્રહલાદની કથા આપી છે. એક જ કથા છે, ભક્ત પ્રહલાદ જેને માટે નરસિંહ રૂપે ભગવાન આવ્યા.
પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપ, એનો એક ભાઈ હિરણ્યાક્ષ, જેને ભગવાને વરાહ રૂપે માર્યો, એનો બદલો લેવા માટે હિરણ્યકશ્યપુએ તપ કર્યું. હિરણ્યકશ્યપને 4 દીકરા, એમાં સૌથી નાના પ્રહલાદ છે. હિરણ્યકશ્યપે તપ કર્યું છે, બંને પગના અંગૂઠા ઉપર ઊભો રહ્યો, મસ્તક આમ ઊંચું છે આકાશમાં, અને ઓમ બ્રહ્માય નમઃ, ઓમ બ્રહ્માય નમઃ, ઓમ બ્રહ્માય નમઃ. કેવું તપ! કલાકો, દિવસો, મહિનાઓ, વર્ષો વીત્યા. અંગૂઠા ઉપર ઊભી તો જોજો, 2 પગના અંગૂઠા ઉપર ઊભી તો જોજો. અંગૂઠા નહીં, પંજા ઉપર, પગના 2 પંજા ઉપર ઊભી તો જોજો. જેવું તપ કઠોર, એવું ફળ પણ મોટું. એવું અદ્ભુત તપ કર્યું છે કે એના શરીર ઉપર ધૂળ માટીનો રાફડો વળી ગયો. અંતે બ્રહ્માને આવવું પડ્યું. દર્શન આપ્યા છે, કહ્યું છે માગ. ત્યારે માગ્યું છે કે મહારાજ મને વરદાન આપો, મને કોઈ મારી ન શકે. બ્રહ્માએ કહ્યું અમરત્વનું વરદાન હું ના આપી શકું, કેમ કે હું અમર નથી. અમર તો હું નથી, મારે મરવું પડે. આ જગતમાં અમર એક જ છે, એ ભગવાન છે. તો મહારાજ હું માગું એટલા વરદાન આપવા પડશે. હું કઈ મફત નથી માગતો, મહેનત કરી. બ્રહ્માજીએ કહ્યું તારી મહેનતને સલામ છે, તારે જેટલા માગવા હોય એટલા. નાનો પડાય, કારણ કે તારો હક છે, તારો અધિકાર છે. તે વાયુ છે, જેને વાયુ હોય એને ફળ મળે. પછી જેને વાયુ હોય એને ફળ મળે, જે નો વાયુ હોય ને એને અમથી અમ તો દુખાવા થાય. એને એટલું કેમ, પણ એને વાયુ એટલે મળે. વાયુ હોય તો ઉગે, દીધું હોય તો પૂગે. એક શેઠના ઘરમાં એક વહુ પરણીને આવી. 6 મહિના, 8 મહિના, 10 મહિના થયા એના લગ્નને. બહુ નગર શેઠ હતા, ગામના શ્રીમંત. એકવાર શેઠના ઘેરે એક સાધુ આવ્યા. તો વહુ આવી, આજે પરણેલી વહુ છે, 10 મહિના થયા છે, પરણેલી વહુ આવી અને આવીને વંદન કર્યા. બાપજી પધારો, શું ઈચ્છા છે? કહે છે મારે જમવું છે. વહુએ કહ્યું કે મહારાજ માફ કરજો, રસોઈ છે પણ વાસી છે, તાજું નથી. તમને તાજું જમાડી શકું એમ નથી, વાસી ભોજન છે, કયો તો આપો. સંતે કહ્યું મારે વાસી નથી જોતું, મારે તો તાજું હોય તો જોઈએ. એ સંત વયા ગયા. આ ખબર શેઠને પડી. આ દીકરાની વહુ હજી તો હાઈલી આવે, 10 મહિના થયા, અને ઓલા મહાત્માને એમ કીધું કે અમારે ત્યાં તાજી રસોઈ થતી જ નથી, અમે બધું વાસી જ જમીએ છીએ, આમાં મારી આબરૂ ક્યાં રહી? શેઠનો મગજ ગયો. વહુને બોલાવો. શેઠના દરબારમાં વહુ આવ્યા. શેઠે કહ્યું કે આજ મને જવાબ જોઈએ. હમણાં સાધુ આવ્યા, એને તમે એમ કહ્યું કે મારા તાજી રસોઈ આપણે ત્યાં થતી નથી, અમારે ત્યાં તો વાસી રસોઈ જ છે. આપણે ત્યાં તો 3 સમય તાજી રસોઈ, સવાર, બપોર, સાંજ, અને 3 રસોઈયા છે. ગરમા ગરમ જમીએ છે. તમે એમ કેમ બોલ્યા કે તાજી રસોઈ થતી નથી? મારી આબરૂનું શું? સાંભળજો. ત્યારે વહુએ બહુ સરસ જવાબ આપ્યો કે હે પિતાશ્રી, માફ કરજો, હું રસોડામાં જે બને છે ને એ રસોઈની વાત નથી કરતી. તો હું તો એ રસોઈની વાત કરું છું. 10 મહિનાથી ઘરમાં આવી છું, પણ ક્યારે દાન, સેવા, કોઈ પરમાર્થ મેં જોયું નહીં. એટલે માફ કરજો, તમને દુઃખ લાગે તો ક્ષમા કરજો.
બાકી તો હું એ નગર શેઠની દીકરી છું, હું કોઈ ભિખારીની દીકરી નથી, હું એ જાનદાર મા બાપની દીકરી છું, 10 મહિનાથી આવી છું. તમારો વૈભવ, તમારી સમૃદ્ધિ, તમારું ઐશ્વર્ય એને સલામ છે, પણ માફ કરજો, આ બધું ગયા જન્મનું વાવેલું છે ને ઈ તમે ખાઓ છો. આ જન્મની અંદર, આ 10 મહિનાની અંદર મેં નથી જોયું કોઈ સાધુ સંત અભ્યાગત કોઈને તમે સેવા કરી હોય, કોઈને 5 રૂપિયાનું દાન આપ્યું હોય, કોઈની દુઆ લીધી હોય, કોઈ પરમાર્થ કર્યો હોય, એવું મેં ક્યાંય જોયું નથી. શેઠની આંખમાંથી અશ્રુ મીઠા. દીકરી ધન્ય છે, તારા જેવી ખાનદાન દીકરી મારા ઘરમાં આવી એ મારા સૌભાગ્ય છે. મારું સાચું પુણ્ય તો એ છે કે તારા જેવી સમજદાર, આવું લાંબુ વિચારનારી એક ખાનદાન દીકરી મારા ઘરમાં આવી. બેટા મને માફ કર, તારી સાચી વાત છે. તું મારા દીકરાની વહુ તો છો, પણ આજથી તું મારી ગુરુ પણ છે. તે મારી આંખ ઉઘાડી. આ રસોડામાં બનતા દાળ ભાત રોટલી શાકની વાત નથી, આ તો સત્કર્મનું બેલેન્સ છે. તમે વાવશો તો ઉગશે, તમે બેંકમાં પૈસા જમા કરશો તો જ એક પાસ થશે. બેંકમાં કઈ છે નહીં તો શું મળશે? વાયુ હોય તો ઉગે, દીધું હોય તો તમે પામો, દીધું હોય તો. ઓલી એક જૂની વાર્તા નો આવતી, એક શેઠ જ્યાં જાય ને ભાતું ભેગા લેતા જાય, જ્યાં જાય ને ભાતું લઈ જાય. જ્યાં નીકળે બારગામ શેઠ ભાતું લઈ જાય. દીકરાની વહુ આવી, એને કહું પિતાશ્રી આ સિસ્ટમ મને ગમતી નથી, જ્યાં હોય ત્યાં તમે ભાતા લઈ જાઓ. શેઠ કે પણ લઈ જાઉં, ત્યાં કોણ જમાડે? વહુએ કહ્યું તમે મને ટાઈમ આપો 5 વર્ષ. 5 વર્ષ વહુએ એવું કર્યું, જેટલા એને ઘેરે આવે ને એ કહે ને જમાડ્યા વિના જવા ન દે, મારા હમ છે જઈમાં વિના જાવ. તો એ 5 વર્ષ પછી જયારે શેઠ જતા હતા ત્યારે વહુએ કહ્યું પિતાજી હવે ભાતાની જરૂર નથી, જે આપણા ઘેરે આવ્યા છે એને ઘેરે જાજો, તમને જઈમાં વિના આવવા દે તો તમે મને યાદ કરજો. આ તો દીધું હોય તો મળે, તમે કોકનું કૃષ્ણલાલ કી બધા જય જયકાર કરો. હવે ઇન્ટરવલ પૂરો કરવો છે ને, ચાલો સૌ પોતપોતાની જગ્યાએ બેસી જાઓ, ખૂબ શાંતિ રાખીએ. કૃષ્ણ જન્મ હમણાં જ આવશે તો બધાને ઉત્સાહ છે, ઉમંગ છે, પણ ખૂબ શાંતિથી આપણે થોડું કથા શ્રવણ કરીશું, પછી સૌમાં આગળ ચાલીશું. ભજો મુકુંદ
ભજો મુકુંદ માધવ મોરારી કે ભજો મુકુંદ માધવ મોરારી ગિરધારી ગિરધારી હે ભજો મુકુંદ માધવ મોરારી હે ભજો મુકુંદ માધવ ગિરધારી હો તાલી હાલો ઇન્ટરવેલ પૂરો થઈ ગયો છે બધા લોકો સત્સંગમાં જોડાઈ જશું કોઈ વાંધો નહીં તાણું આવે ત્યારે રમી લેજો નહીતર પગમાં ચડી જશે ખાલી જય હો મુકુંદ હાલો મોરારી હે ભજો મુકુંદ માધવ મોરારી ભજો મુકુંદ માધવ મોરારી હે ભજો મુકુંદ માધવ મોરારી ગિરધારી ભજો 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 મુકુંદ માધવ મોરારી હે 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 ભજો મુકુંદ માધવ મોરારી ગિરધારી હો ગિરધારી જો ગોપી આવી ગઈ છે ગોકુળમાંથી ઓ ગિરધારી મુકુંદ માધવ મોરારી હે ભજો મુકુંદ માધવ મોરારી જય હો કાનુડા તું માખણ ખાવાય આવતો રે કાનુડા માખણ ખાવાય આવતો રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને શ્રી રાધે
માધવ મોરારી ભજો મુકુંદ માધવ મોરારી હે ભજો મુકુંદ માધવ મોરારી गिरधारी हो मुकुंद माधव मोरारी के भजो मुकुंद माधव मोरारी भजो मुकुंद माधव मोरारी भजो मुकुंद माधव मोरारी 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 बोलिए बाल कृष्ण लाल की। અમારી પોતરી છે, મારા નાના દીકરા દર્શનભાઈની દીકરી છે. દાદાને ને પોતરીને જ બહુ ભળે ને. જય હો જય હો. હા, આજે એટલો ઉમંગ ઉત્સાહ છે બધાને, ખૂબ આનંદ આપણે કરવાનો છે. આવો, નવમ સ્કંદની અંદર બે વંશના ચરિત્રો છે, એક રામ અને એક કૃષ્ણ, માને એક સૂર્ય અને એક ચંદ્ર. રામજી જે વંશમાં આવ્યા એ સૂર્યવંશને મૂળથી વર્ણવતા સુખદેવજીએ એમ કહ્યું કે જગતમાં કોઈ નહોતું ત્યારે એક નારાયણ હતા, અને નારાયણની નાભી કમળમાંથી બ્રહ્મા થયા, બ્રહ્માના પુત્ર મરીચી થયા, એના કશ્યપ થયા, એના વિવસ્વાન થયા. આજે વિવસ્વાન થયા ને એ જ સૂર્યનારાયણ, એ જ સૂર્યદેવ. એને કારણે એ વંશ સૂર્યવંશ કહેવાય. એ વંશમાં જેટલા જન્મ્યા એ બધા સૂર્યવંશી કહેવાય. પછી સૂર્યવંશમાં એક રઘુ નામના રાજા આવ્યા, એને કારણે એને બીજું નામ મળ્યું રઘુવંશ. સૂર્યવંશ અને રઘુવંશ. જેવી રીતે ચંદ્રવંશમાં જેટલા રાજાઓ જન્મ્યા એ બધા ચંદ્રવંશી કયા કહેવાયા, પણ એમાં એક યદુ નામના રાજા થયા, યદુ મહારાજ. બહુ મહાપુરુષ થયા. જેમ સૂર્યવંશમાં રઘુ થયા એમ ચંદ્રવંશમાં યદુ થયા. યદુને કારણે એ વંશમાં આવેલા બધા યદુવંશીઓ પણ કહેવાયા છે. આ રઘુ અને યદુ એ બંનેના નામનું સન્માન રામ અને કૃષ્ણએ પણ રાખ્યું. આવો આવો, આવતા રહ્યો. જેટલા છે બધા આવી જ જાઓ, શાંતિથી જ્યાં જગ્યા મળે ત્યાં બધા બેસી જાઓ. ત્યાં પાછળ જગ્યા મળે ને ત્યાં બધા બેસતા જાજો, ત્યાં જ બેસાડી દેજો.
રામજી રઘુને કારણે રઘુનંદન કહેવાયા, કૃષ્ણ યદુને કારણે યદુનંદન કહેવાયા. રામ રાઘવ, કૃષ્ણ યાદવ, કૃષ્ણ રઘુનાથ, કૃષ્ણ યદુનાથ, તો રામ રઘુનાથ. તો બંને અવતારોમાં પણ રઘુ અને યદુ એના નામનો એક શિર મુગટ ભગવાને પણ પહેર્યો. ખૂબ શાંતિ રાખજો, કારણ કે કૃષ્ણ જન્મના દિવસે પાછી મને ખબર છે કે શાંતિ રેવી અઘરી. કૃષ્ણ જન્મનો માહોલ જ એવો છે. લોકોને એમાં ધ્યાન હોય કે જલ્દી નંદ ઘેરા નંદ ભયો આવે અને જલ્દી અમે ઉત્સવનો આનંદ લઈએ. પણ થોડો આપણે કથાને ન્યાય આપી દઈએ. રામ જે વંશમાં આવ્યા છે એ સૂર્ય વંશની અંદર અનેક મહાપ્રતાપી રાજાઓ થયા. ઈક્ષ્વાકુ, નૃગ, સર્યાતી, ચ્યવન મુનિ અને શકન્યાની કથા આપી છે. મનુના 9મા પુત્ર નભગ, એના નાભાગ એના અંબરીશ થયા. અને એ વંશની અંદર સગર નામ હરિશ્ચંદ્ર થયા. એ વંશમાં સગર નામના રાજા થયા. અને સગરને ત્યાં અસમંજસ નામના પુત્ર થયા. અસમંજસના પુત્રનું નામ અંશુમાન છે. અંશુમાનના પુત્રનું નામ દિલીપ છે. અને દિલીપના પુત્રનું નામ ભગીરથ છે. આ હું જે કહું છું એ બધા પોઈન્ટ અનિવાર્ય છે, એ જ કહું છું. મહત્વના છે, એ જ કહું છું. સગર, એના પુત્ર અસમંજસ, એના પુત્ર અંશુમાન, અંશુમાનના પુત્ર દિલીપ ને દિલીપના પુત્ર ભગીરથ. ભગીરથને તમે બધા ઓળખો છો. ભગીરથ કોણ? જેને કારણે ગંગાજી પૃથ્વી પર પધાર્યા. યશ ભલે ભગીરથને મળ્યો, પણ ભગીરથના 3 પેઢીનું એ તપ છે. ભગીરથના પિતા દિલીપ અને એના પિતા અંશુમાન પોતાના પિતૃઓના કલ્યાણ માટે સગરના 60,000 માનસ પુત્રો કપિલ મુનિના શાપથી બળીને રાખ થયા. સગરને ચિંતા છે, મારા પુત્રો ની દુર્ગતિ થઈ છે. એ કેને ગમે? તો એને માટે બહુ અફસોસ કરતા હતા. ત્યારે અંશુમાને કહ્યું કે દાદા આપ ચિંતા ન કરશો, હું એનો રસ્તો કરીશ. કપિલ મુનિ પાસે ગયા અને પ્રાર્થના કરી કે મહારાજ, તમારા શાપથી મારા પિતૃઓ બળીને રાખ થયા છે, એને મુક્તિ કેમ મળે? હું શું કરું? ત્યારે રસ્તો બતાવ્યો કે આ ભગવાનના ચરણમાં રહેનારી ગંગા જો પૃથ્વી ઉપર આવે અને એ ગંગાના જળનો સ્પર્શ તારા પિતૃઓની રાખને જો થાય તો એનો બેડો પાર. ગંગા કઈ રીતે આવે? એની ઈચ્છા હોય તો આવે. તો એની ઈચ્છામાંથી આપણી ઈચ્છાને માન આપે એના માટે શું કરવું પડે? તો કે તપ. અંશુમાને તપ કર્યું, દેહ પડી ગયો, ગંગાએ દર્શન ના આપ્યા. ધ્યાન દેજો, એના પુત્ર દિલીપ આવ્યા, પિતાનું અધૂરું તપ એને ચાલુ કર્યું, એનો દેહ પડી ગયો, તોય ગંગાએ દર્શન ના આપ્યા. 2 પેઢી. ત્રીજા ભગીરથ આવ્યા, દાદાનું શરૂ કરેલું તપ એને આગળ ચલાવ્યું. અંતે ગંગાજીએ દર્શન આપ્યા, કહ્યું કે માગ. ભગીરથે કહ્યું, માં એ આપને ખબર છે અમારે શું જોઈએ છે? આ પૃથ્વી પર પધારો, મારા પિતૃઓનું કલ્યાણ કરો. ગંગાજીએ કહ્યું, આવું તો ખરા, પણ મને ઝીલે કોણ? મારો વેગ, મારો પ્રવાહ. બસ બધાને એક વિનંતી છે, વાતો ન કરશો. જ્યારે નંદ ઉત્સવ થાય ત્યારે જરાય ઢીલા ન પડતા. ત્યારે જેટલું ગળું ખુલે એટલું ખુલીને બોલજો, ઉત્સવને મનાવજો. પણ અત્યારે કમસે કમ 20 મિનિટ ખૂબ શાંતિથી આપ સાંભળજો.
આ સાંભળવું જરૂરી છે. આ આપણા પૂર્વજો છે, આ આપણો ગ્રંથ છે, આ આપણી પરંપરા છે, આ આપણી સંસ્કૃતિ છે. બાકી કેટલાક વિધર્મીઓ તો એવું ચલાવ્યું કે ગંગા ક્યાંથી આવી, એને આ વાત સ્વીકાર્ય નથી કે આકાશમાંથી ગંગા પૃથ્વી ઉપર આવે. તો ગંગાજીએ વચન આપ્યું, ભગીરથે શિવજીને પ્રાર્થના કરી, શિવજીએ ગંગાને પોતાની જટામાં ઝીલ્યા છે. અન ગંગા પૃથ્વી ઉપર આવ્યા છે, ભગીરથના પિતૃઓનો ઉદ્ધાર કર્યો અને આપણા પણ તમામ પિતૃઓનો ઉદ્ધાર કર્યો છે, આપણો પણ કર્યો છે અને આપણી આવનારી પેઢીઓનો પણ ઉદ્ધાર કરશે. 3 પેઢીનું તપ છે, કરોડો અબજો જીવાત્માઓનું કલ્યાણ. કોઈ માણસ સારું કરે ને તો એમાં બધાયનો ભાગ છે. સારું કરે તો સૌનો ભાગ, ખરાબ કરે તો કોઈનો નહીં. સારું કરશો તો સૌનો ભાગ છે, પુણ્યમાં સૌનો ભાગ છે. ગંગા અવતરની કથા આપી. ભગીરથના પાવન વંશમાં જ ભગવાન રામ આવ્યા, જેના પૂર્વજ ગંગાજીને લઈ આવ્યા. એ ભગીરથના વંશમાં ભગવાન રઘુનાથજી પધાર્યા. એ વંશની અંદર ભગીરથના વંશમાં 14મી પેઢીએ ખટવાંગ નામના રાજા થયા. ખટવાંગના પુત્ર દિલીપ થયા, દિલીપના પુત્ર રઘુ થયા, રઘુના પુત્ર અજ થયા, અજના પુત્ર દશરથ થયા અને દશરથને ત્યાં ભગવાન રામ પધાર્યા. દશરથને કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી આદિ 3 રાણીઓ છે, સંતાન નથી. શ્રૃંગી ઋષિને બોલાવી યજ્ઞ કરાવ્યો છે. યજ્ઞના પ્રતાપે પ્રસાદ મળ્યો અને 3 રાણીઓના ઉદરમાં તેજ આવ્યું છે. અને પછી તો સમય પસાર થવા લાગ્યો છે. 9 મહિના પૂર્ણ થતા 10મે માસે પરિબ્રહ્મ પરમાત્મા પધારે છે. 9મી તિથિ મધુમાસ પુનીતા, 9મી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત મધ્ય દિવસ બરાબર ચૈત્ર મહિનો શુક્લ પક્ષ 9મનો પવિત્ર અને પૂર્ણ દિવસ અને બરાબર બપોરના 12 વાગે કૌશલ્યા માના મહેલમાં માં કૌશલ્યા પાસે પરિબ્રહ્મ પરમાત્મા પ્રગટ થયા. ભગવાન જન્મ નથી લેતા, ભગવાન પ્રગટે છે. સામાન્ય બાળક માના ઉદરથી જેમ જન્મે એમ ભગવાન, તો એને ભગવાન કેમ કહેવાય? જેનો જન્મ પણ નથી, જેનું મૃત્યુ પણ નથી, એને ભગવાન કહેવાય. જે સર્વવ્યાપી છે, જે સર્વશક્તિમાન છે, એને ભગવાન કહેવાય. કેટલા થયા? 4. જન્મ નથી, મૃત્યુ નથી, સર્વશક્તિમાન, સર્વવ્યાપી. 5મું છે સર્વજ્ઞ. બધાયના મનમાં શું ચાલે છે એને ખબર છે. અને 6 ઐશ્વર્ય છે ભગવાનના. આ ગુણ નથી હો, ઐશ્વર્ય છે. ગુણ તો કોઈ પણ આત્મસાત કરી શકે. મારે આમ કરવું છે, કરી શકું. આપણે ન કરી શકીએ. આ 6 માંથી એક પણ આપણાથી ન થાય. 6 ઐશ્વર્ય છે. જન્મ નહીં, મૃત્યુ નહીં, સર્વવ્યાપી, સર્વશક્તિમાન, સર્વજ્ઞ અને 6 છે કાલાતીત. કાળ એને અસર ન કરે.
બધાને એવી ઈચ્છા હોય કે અમે કાયમ 25 વર્ષના જ રહીએ. હાવ હાચું કે જો અહીંયા હાથ રાખીને આ 60-70 વર્ષના બિચારા સપના જોઈ જઈને થાકી ગયા. એ ભગવાન ભલે ગમે એવડી ઉંમર થાય પણ તરવરાટ 25 વર્ષનો હોય એવડો રાખજો. બધાને 25 વર્ષના જ રહેવું છે પણ ક્યાં રહેવાય છે? નથી રહેવાતું. ભગવાન કૃષ્ણ અને ભગવાન રામ ક્યારેય વૃદ્ધ નથી થયા. સાંભળ્યું છે ક્યાંય તમે એનો વૃદ્ધાવસ્થાની ક્યાંય કથા સાંભળી છે? વૃદ્ધાવસ્થાનો ક્યાંય ફોટો જોયો છે? ભગવાનને ચશ્મા આવ્યા, ભગવાન આમ વૃદ્ધ, વાળ સફેદ થઈ ગયા. ભગવાન કાલાતીત છે. શ્રી કૃષ્ણ 125 વર્ષ પૃથ્વી પર રહ્યા. કેટલા? 125 વર્ષ ભગવાને ભૂમંડળ ઉપર લીલા કરી. સાંભળજો બરાબર. વાતો કરવાની મનાઈ છે હો ભાઈ. વાતો કરવી હોય એને બાર વ્યવસ્થા છે. આપણે અહીંયા તો વાતો કરવાની મનાઈ જ છે. હું પ્રેમથી કહું છું, બાકી કાયદો છે. વાતો કરવી જ હોય તો બાજુના હોલમાં વ્યવસ્થા છે. કમસે કમ બીજાની કથા નો બગડે, મારી તો નો બગડે. મારે સમજાવું જ તમને. તો ભગવાન 125 વર્ષ રહ્યા કૃષ્ણ. 125 વર્ષમાંથી 11 વર્ષ ગોકુળમાં, 14 વર્ષ મથુરામાં અને ગુરુના દ્વારે ભણવા ગયા અને 100 વર્ષ દ્વારિકામાં રહ્યા. 125 વર્ષ કૃષ્ણ રહ્યા પૃથ્વી પર. 125 વર્ષના કૃષ્ણ કેવા હતા? 25 વર્ષનો યુવાન હોય એવા હતા. કાલાતીત છે. એને કાળ અસર ન કરી શકે. આપણે તો જોવો ને, આપણા 25 વર્ષ જૂના ફોટા તો કાઢો, આપણે એમ થાય કે અરે કેવા હતા ને, અરે હવે તો કઈ જોવા જેવું જ નથી. ઘણા એમ કે તમારે હરીશો જો, ના જોઈને નકામ જીવ બાળવો. ઘણી વાર ઘણા દાંતિયાની જ જરૂર ન પડે, ઓડાવું. આ કાળ છે. આપણે ગમે એવા છીએ, કાળને આપણે પહોંચી ન શકીએ. કાળથી કોઈ પહોંચી ન શકે. એ પરમાત્મા જે પહોંચે ઈશ્વર છે. તો રામ જન્મ થયો છે. જય જયકાર થયો. ભય પ્રગટ કૃપાલા, દીન દયાલા, કૌશલ્યા હિતકારી, હર્ષિત મહતારી, મુનિ મનહારી, અદ્ભુત રૂપ નિહારી, લોચન અભિરામા, તનુ ઘનશ્યામા, નિજ આયુધ ભુજચારી, ભૂષણ બનમાલા, નયન વિશાલા, શોભા સિંધુ ખરારી. અદ્ભુત સ્વરૂપ છે. જય જયકાર થયો છે. અયોધ્યામાં ઉત્સવો ઉજવાયા છે. પછી તો ભગવાનની બધી લીલાઓ વર્ણવી છે. ભણવા ગયા ગુરુના દ્વારે, વિશ્વામિત્રની રક્ષા, યજ્ઞની રક્ષા કરવા ગયા, જનકપુરમાં પધાર્યા, ધનુષભંગ કરી જાનકીજી સાથે લગ્ન કર્યા, અયોધ્યામાં પાછા ફરે છે. કૈકેયીના વચનને માટે ભગવાન વનમાં પધાર્યા. 14 વર્ષ વનમાં રહી સંતો મહાપુરુષોની રક્ષા કરી, રાવણનો વિનાશ કરી, અયોધ્યામાં પાછા ફર્યા અને રામ રાજ્યની સ્થાપના કરી. બોલો રામચંદ્ર ભગવાન કી. આખી રામાયણ પૂરી હો. આમાં એટલું તમે મનમાં સાંભળો છો. આખી રામાયણ લાંબી હાલે. મૂળ તો આપણે કૃષ્ણ જન્મ તરફ જવું છે એટલે આમાં પણ 2 અધ્યાયમાં જ આપી છે. ભાગવતમાં આખી રામાયણ આપી છે પણ ટૂંકમાં. જો કે મેં જેટલું ટૂંકમાં કીધું એટલું નહીં, પણ હવે અમારે તો સમય પ્રમાણે ચાલવું જ પડે. આગળ રામના વંશને વંદન કરી ચંદ્રવંશને વર્ણવ્યો છે. ચંદ્રવંશની અંદર જગતમાં કોઈ નહોતું ત્યારે એક નારાયણ હતા. નારાયણની નાભી કમળમાંથી બ્રહ્મા થયા. બ્રહ્માના પુત્ર અત્રિ થયા. અત્રિના પુત્ર ચંદ્ર થયા. ચંદ્રના પુત્ર બુધ થયા. એના પુત્ર પુરુરવા. એના પુત્ર આયુ, નહુષ, યયાતિ
અને એ વંશની અંદર યદુ નામના રાજા થયા છે. આ વંશની અંદર ભગવાન પરશુરામના પ્રાગટ્યની કથા પણ આપી છે. અદ્ભુત ચરિત્ર છે પરશુરામજીનું. એ પણ અગ્નિવંશની અંદર નીચે પાર્કિંગમાં એક 13-16 નંબરની ગાડી થોડીક નડે છે. જે કોઈની હોય તો એ વિનંતીથી લઈ લેશો. બોલીએ બાલ કૃષ્ણલાલ કી. આગળ યદુ મહારાજ ના વંશમાં અનેક મહાપુરુષો થયા, જેમાંના એક છે સુરદેવજી મહારાજ. આ સુરદેવને ત્યાં 10 પુત્રો અને 5 પુત્રી. એમાં સૌથી મોટા પુત્રનું નામ છે વસુદેવજી મહારાજ અને 5 પુત્રીમાં સૌથી મોટા પૃથા. આ પૃથા એ જ કુંતા છે. આપણે ચર્ચા આગળ કરી ગયા એની. તો અહીંયા સુધી 9મ સ્કંદની અંદર કથા આપી, આગળ 10મ સ્કંદની અંદર કૃષ્ણ પ્રાગટ્યની કથા આપી છે. આવો આપણે પહોંચી ગયા છીએ મથુરા. આવો મથુરાની અંદર લાખો કરોડો યાદવો નિવાસ કરે છે. યાદવોના અધિપતિ છે ઉગ્રસેન મહારાજ, કંસના પિતા. સુંદર રાજ્ય ચાલે છે. પોતાના ભાઈ દેવકની દીકરી દેવકીના લગ્ન વસુદેવ સાથે કર્યા. વેદ વિધિથી પરણાવી વિદાય આપી છે. કંસ એને વળાવવા જાય છે અને માર્ગમાં આકાશવાણી થઈ કે કંસ, જે બહેનને વળાવવા જાય છે એ બહેન દેવકીનો 8મો પુત્ર તારો કાળ બનશે. કંસે નિર્ણય કર્યો કે મારી બહેનનો દીકરો મને મારે તો મારે એવી બહેનની શું જરૂર છે? હું બહેનને જ મારી નાખું. બેન હોય તો એને ત્યાં દીકરાનો જન્મ થાય. મારવા નીચે ઉતર્યો. વસુદેવજીએ સમજાવ્યું છે કે હે કંસ મહારાજ, એક તો સ્ત્રી હત્યા કરવી એ મહાપાપ છે અને એમાંય આ તો તમારી બહેન છે, પરણીને સાસરે જાય છે. સમજાયો. કંસને વસુદેવની વાત ગળે ઉતરી. વસુદેવે એમ કહ્યું, તમે અમને લઈ જાઓ મથુરા, તમારી નજર કેદમાં રાખો. અરે અમારે ત્યાં જન્મ લેનારો 8મો ની 8 પેલાના 7 તમારા. ચાહો તો જીવાડો, ચાહો તો મારો. કંસે કહ્યું, વાત સાચી છે, મારે તો 8મા બાળક સાથે વાંધો છે. અને પછી તો મથુરામાં લઈ આવ્યા, નજર કેદમાં પૂર્યા છે. અને બીજી તરફ કંસે એના પિતાને જેલમાં પૂરીને પોતે થઈ બેઠો છે રાજા, ધરાહાર રાજા થયો. વસુદેવ દેવકીનો સંસાર જેલમાં ચાલે છે. સમય જતા એને ત્યાં બાળકનો જન્મ થયો. વસુદેવે બાળક કંસને આપ્યું. કંસે કહ્યું કે મારે તો 8મા હારે વાંધો છે, આની હારે કઈ વાંધો નથી. વસુદેવજી બાળકને લઈ કેદમાં ગયા અને ત્યારે નારદજી આવીને સલાહ આપી કે ભાઈ આ તો વિષ્ણુની માયા છે. 8મો છે પણ કઈ બાજુથી ગણવો? ઓલીથી બાજુથી ગણો તો 8મો થાય, આ બાજુથી ગણો તો ઓલો 8મો થાય. આ તો વિષ્ણુની માયા છે. કંસને ભરમાયો છે. પાપનો ઘડો જલ્દી ભરાય તો ફૂટે ને. કંસે બાળકનો વિનાશ કર્યો. આમ 6 બાળકોને માર્યા. 7મા શેષનાગ પધાર્યા. દેવકીના ઉદરમાં 9 મહિના રહ્યા છે. ભગવાને યોગ શક્તિથી, જો આવું ક્યારે થાય નહીં, આવું હજી સુધી બન્યું નથી અને બની શકે પણ. ભગવાને એવી લીલા કરી છે કે દાઉજી મહારાજ શેષાવતાર એ દેવકીના ઉદરમાંથી લઈ અને રોહિણી જે વસુદેવજીના બીજા પત્ની છે વ્રજમાં, એના ઉદરમાં પધરાયા. દાઉજીનો જન્મ વ્રજમાં થયો. આવ્યા દેવકીના ઉદરમાં
પણ જ્યારે પૃથ્વી પર પધાર્યા ત્યારે રોહિણીના ઉદરથી પધાર્યા છે. આ કનૈયો જ કરી શકે, આ કોઈ ન કરી શકે. પછી સમય જતા ભગવાન પધારે છે. સમય પૂર્ણ થતા ભગવાનને આવવાનો સમય થયો. શ્રાવણ માસ આવ્યો અને અજવાળિયું ગયું, અંધારિયું આવ્યું અને એક પછી એક તિથિઓ જવા લાગી છે. બરાબર અષ્ટમી નો દિવસ આવ્યો છે. શ્રાવણ વદ આઠમ કી રે સોહામણી સોહામણી. આપણા મયુરભાઈ આવી ગયા છે. તાળીઓથી એમનું સ્વાગત કરીએ. મયુરભાઈ બુદ્ધદેવ જે બહુ સારા સિંગર છે, બહુ સારા ગાયક છે અને અત્યારે તો રાજકોટની સૌરાષ્ટ્રમાં જેનું બહુ મોટું નામ છે. અમારે સંબંધ પાછો એવો છે બાપ દીકરા જેવો કેટલા વર્ષોથી. અને અહીંયા તો અમારા દિનેશભાઈના એ બધા પરિવારમાં એમના પિતાશ્રીની રોજ હાજરી છે કથામાં. તો આપણે કૃષ્ણ જન્મમાં મયુરભાઈનો લાભ લેવાનો છે પૂરેપૂરો. અને મયુરભાઈ એમ કહે છે કે તમારાથી તાકાત હોય એટલો લાભ લ્યો, લૂંટાવા જાય. જય હો જય હો. મયુરભાઈ પણ હવે સાથે સાથે જરા વોલ્યુમ આપજો. આજે અમારે દેવભાઈ પણ આવવાના હતા. મારા દીકરા દેવભાઈ એ પણ સારા સિંગર છે, પણ હવે અનિવાર્ય એ કાલ આવશે, આવતીકાલે આવશે. આ લોકોનો અત્યારે બધો સમય છે ભાઈ. આપણે કાળ વયો ગયો, પણ ખૂબ સરસ અમારે દેવભાઈ કે મયુરભાઈ કે રાજકોટની આખા સૌરાષ્ટ્રમાં એકડો ત્યાંથી શરૂ થાય. આ લોકો એટલા સારા ગાયકો છે, એટલા સારા કલાકાર છે અને જેટલા સારા કલાકાર છે એટલા જ સારા માણસ છે. એની હું ખાતરી આપું, કેમ કે હું નજીકથી જાણું છું કે સજનતા એ સંસ્કાર એ પરંપરા આજે પણ એમની અંદર એવી અને એવી છે અને એનું ગૌરવ છે આપણે. તો આવો. શ્રાવણ વદ આઠમ કી રે સુહામણી સુહામણી. શ્રાવણ વદ આઠમ ની રે સુહામણી સુહામણી. શ્રાવણ વદ આઠમ કી રે સુહામણી સુહામણી. શ્રાવણ વદ આઠમ ની રે સુહામણી સુહામણી. આનંદ મંગલ ગાય સબ ગજ ગામિની ગામિની. આનંદ મંગલ ગાય સબ ગજ ગામિની ગામિની. એ ધર્મ વર્ષે भक्त जन गुण तो गाए भाग्य जगाते आए आए. भाग्य जगाते आए मेरे घर आए. तुम बाजे उघरिया सभी दिखलाए खाना मेरे घर आए आए मेरे घर आए. मेरे घर आए आए मेरे घर आए. जय हो.
વાહ 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 मेरे घर आए 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 लल्ला मेरे घर आए ओ मेरे घर आए अल्लाह मेरे घर आए उगरिया सभी दिखलाए मेरे घर आए आए मेरे घर आए आए मेरे घर आए तो बरोबर अष्टमी नो दिवस सवार गई बपोर थયું बपोर गई सांज पड़ी सांज गई रात्रि આવી જેવી રાત્રિ આવીને રાત્રિના 9 થયા ભગવાને યોગ નિંદ્રા મોકલી ઓલી નિંદ્રા નહીં હો રોજ આવે ઈ નહીં આ નિંદ્રા કનૈયાની મોકલેલી છે યોગ નિંદ્રા જેને કોઈ દી નિંદર નહોતી આવતી ને એને આવી ગઈ જે ગોળીઓ લેતા હતા ને એને આવી ગઈ જેને ઘોડિયા વિના નહોતું ફાવતું ને વગર ઘોડિયા હોઈ ગયા અને ઊંઘ આવે ને ત્યારે પથારીની જરૂર નથી માણસ ઊભા ઊભા સૂઈ જાય કોથળામાં સૂઈ જાય ઊંઘ આવી જાય ભગવાને યોગ નિંદ્રા મૂકી છે સમગ્ર સંસાર યોગ નિંદ્રામાં એકદમ શાંત થયો છે રાત્રિના 11 થયા અને 11:30 થયા બરાબર 12 વાગે વસુદેવ અને દેવકી પાસે જેલમાં પ્રકાશ થયો છે અને એ પ્રકાશની અંદરથી પ્રકાશ પુંજ પરિબ્રહ્મ પરમાત્મા પ્રગટ થયા છે બોલીએ નારાયણ ભગવાન કી જય શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા ભગવાન પ્રગટ થયા છે એને જોઈને વસુદેવ દેવકી સ્તુતિ કરે છે ભગવાન કહે છે હે વસુદેવ તમારા આઠમા પુત્ર તરીકે હું આવું માફ કરજો ક્ષમા માંગુ છું કે 14 બ્રહ્માંડના નાથના તમે મા બાપ થવાના છો પણ તમે જે દુઃખ સહન કર્યું છે તમે તમારો સમગ્ર ગૃહસ્થાશ્રમ એક જેલમાં વિતાવ્યો વિચાર તો કરો દીકરો થોડોક મોટા હોદ્દા ઉપર હોય તો મા બાપ આમ ખંભો આમ કરીને હાલે કેમ આમ જેનો દીકરો 14 બ્રહ્માંડનો નાથ છે ભગવાનની રીત નિરાલી છે પરિબ્રહ્મ પરમાત્માને પુત્ર તરીકે જન્મ આપવો એ ક્યાં સહેલું છે એના કેટલા જન્મોના તપ હતા ત્યારે ભગવાન આવ્યા આ તપને કારણે પરમાત્માનું આગમન છે આ દુનિયામાં કોઈ આવું દુઃખ નહીં ભોગવ્યું હોય એટલું વસુદેવ દેવકીએ ભોગવ્યું નહીતર ભગવાનના મા બાપ છે પણ કૃષ્ણ 11 વર્ષ ગોકુળમાં રહીને જ્યારે મથુરા આવ્યા પછી ભગવાને એક દિવસ પણ એના મા બાપને એનાથી અડગા નથી કર્યા એક દિવસ પણ માને ને બાપને કાં તો કે સવાર સાંજ મારે પગે કોને લાગુ એના આશીર્વાદ વિના હું કેમ રહી શકું આ સંસ્કાર આ પરંપરા
તો પછી તો ભગવાન કહે છે કે હે વસુદેવ, તમે મને ટોપલામાં પધરાવી ગોકુળમાં નંદજીને ત્યાં પધરાવજો. ત્યાં એક દીકરીનો જન્મ થયો છે, એને લઈને તમે પાછા વળજો. આ ભગવાનની ગોઠવણ કેવી? અહીંયા કનૈયો આવ્યો, યોગ માયા આવી. યોગ નિંદ્રા પાછી અલગ, યોગ માયા દીકરી બનીને આવી યશોદાજીને ત્યાં. કેવી ભગવાનની ગોઠવણ! પછી તો ભગવાન બાલક સ્વરૂપે આવ્યા. સુની બચન સુજાના રોદન ઠાના હોય બાલક સ્વરૂપ. માં કહે છે કે મહારાજ તો આપ નાનું સ્વરૂપ ધારણ કરો. ભગવાન બાલ સ્વરૂપે ગોદમાં આવ્યા. ત્યાં તો આપોઆપ ટોપલો આવ્યો છે, એની અંદર બિછાવવાનું આવ્યું છે. ભગવાનને એમાં પધરાવ્યા છે. વસુદેવજી કૃષ્ણને લઈને ટોપલો માથે પધરાવ્યો અને ગોકુળમાં મૂકવા માટે નીકળે છે. કહે છે દેવી હું જાઉં છું, ચિંતા ન કરશો, ચિંતન કરજો. વસુદેવજી માથે ટોપલો લઈ નીકળે છે. ભગવાને યોગ નિંદ્રામાં પહેલેથી જ બધાને સુવડાવી દીધા હતા. જેલના દરવાજા ખુલ્યા છે. વસુદેવજી કૃષ્ણને લઈ બહાર નીકળ્યા છે. પછી તો નગરને વટાવી યમુનાના કિનારે આવ્યા અને વસુદેવજી ગોકુળ તરફ જઈ રહ્યા છે. હા, લઈ લો. વસુદેવજી આવી રહ્યા છે. બેનો થોડી જગ્યા કરજો આ બાજુ. વસુદેવજીને હાલવાની થોડી, હજી થોડા નજીક